છોટાઉદેપુરના ખેડૂતો ખુશ, નવી સિંચાઈ ખેતીની ઉત્પાદન ક્ષમતા વધવાની અપેક્ષા। છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીમાં નવા નીરની આવકથી મહાનંદા ખેડૂતોમાં ખુશીના માહોલ જોવા મળી રહ્યા છે। હાલમાં અત્ર ફટફાટ વરસાદી પાણીના કારણે ઓરસંગ નદીમાં પાણીનું પૂર સ્તર વધી ગયું છે, જેના ખેતરોમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળવાનું શરૂ થયું છે। આ પાણીની આવકથી ખેડૂતોને પાકની વધારાની અપેક્ષા છે અને ખેતરમાં પાકોની ઉત્પાદકતામાં સુધારો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ખેતીના મુખ્ય સ્ત્રોત તરીકે ઓરસંગ નદીની આ નવીન પ્રવાહીએ સ્થાનિક ખેડૂતોને વારંવાર સિંચાઈ માટે પાણી પૂરું કરી દેવાના કારણે તેમના પાકના સંભાર અને ઉત્પાદન કાર્યક્રમમાં મદદ મળી રહી છે। ખેડૂતોએ જણાવ્યું કે તે તાવીર નદીના પાણીથી તેમના ખેતરો લાભાન્વિત બન્યા છે અને પાવસુની કમીને આ પાણી પૂરું કરે છે, જેનાથી આવતીકાલે ખેતીની આવકમાં ચોક્કસ વધારો થવાનો દાવો કરવામાં આવે છે। સ્થાનિક કૃષિ વિભાગ અને તાલુકા અધિકારીઓએ જણાવ્યું કે નવા પાણીના આવવાથી કૃષિ ક્ષેત્રે સુખદ પરિબળો સર્જાશે અને ખેડૂતોને વધુ પાક ઉપજાવવામાં સહાય મળશે। સરકાર દ્વારા વ્યાજબી સિંચાઈ વ્યવસ્થા માટે આધુનિક સિંચાઈ સિસ્ટમ અને અનાજ વર્ષની જમીનની યોગ્ય સંભાળ માટે પણ પ્રયાસો ચાલુ છે। આ તાજા પ્રવાહને લઈ ખેડૂતોમાં નવી આશા અને ઉજવણીનો માહોલ છે, જે આ પ્રદેશના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતો રહેશે।